હવે આ સ્થિતિ થયા પછી હવે એટલું જ વિચાર કરો કે આપણી અંદર પ્રાણરૂપ આપણું જીવન છે, બરાબર? આપણો પ્રાણ બધાએ પહેલાંમાં જોયું છે કોવિડ વખતે પ્રાણ ચાલ્યો જાય ત્યારે શું સ્થિતિ થાય છે. આપણી અંદરની બધી જ ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જાય, બધી શક્તિનો જાણે કે કોઈ ખેંચીને લઈ જતું હોય એવું થાય. કરુણાસાગર ભગવાને કે પરમ ગુરુએ આ વાત લાવીને આપણને શું સંદેશ આપવા માગે છે કે જ્યારે મારી અંદરનું કયું પરમ કારણ દેહ, આ પરમ કારણ દેહમાં જ્યારે મારી અંદર વિરહનો અગ્નિ જાગૃત થાય, જ્યારે મારી અંદર કર્તાને મળવાની આરત ઊભી થાય અને એટલી બધી આરત ઊભી થાય ત્યારે મારી વૃત્તિ બીજા બધા તરફથી ઉઠીને ક્યાં જાય? કેવલ કર્તા બાજુ. આ જે પરમ ગુરુ માટે મૃતપાય થાય એ કેવા છે? સાચા સાધક છે. પણ જે નિરંજનના વિયોગમાં મૃતપાય થાય એ કેવા છે? જે સાધકોએ જે પોતે અંશે થઈ ગયા છે, સમજો અંશે થઈ ગયા છે, પોતાને આપનપૂર્ણે જાણી લીધું છે, પણ હજી એ પરમ ગુરુના છે કેવલધામ સુધી જઈ શકે એવા નથી. કેમ? કારણ કે કંઈક ને કંઈક ચૂસણી રહી ગઈ છે. કારણ કે આ આખી પ્રક્રિયા છે એ સદગુરુના માર્ગની છે. સમજો, પુરુષમાં નિરંજનના કેટલા ભાગ? 8 ભાગ. સ્ત્રીના કેટલા ભાગ? 2 ભાગ. 8 ને 2 10 ભાગ. આ બંને 10 ભાગ એક ના થઈ જાય ત્યાં સુધી પરમ ગુરુ પરમ ધામમાં ના જવાય. એ એક થઈ જવું પડે એટલા માટે તો આખું ભાલ તિલક છે આપણું. સ્ત્રી પુરુષના બધા ભાગોને એક કરીને તમે જાઓ તો ત્યાં પેલીને રડવાનું ના રહે ને આ ત્યાં આગળ એની પેલીને એને એમ થાય કે મને પણ લઈ જાય છે જોડે. વિચાર કરજો, આ બહુ સૂક્ષ્મ વસ્તુ છે અને આને તમારે ઇન્ટરનલાઇઝ એટલે અંદરથી આ બધું ફેરવવાનું છે. આ બહારથી કશું ફેરવવાનું નથી. આ બધી આ પુરુષ ભાગ અને સ્ત્રીનો ભાગ પોતાની અંદર જ એક કરવાનો છે અને એ ભાલ તિલકની ગતિથી કરવાનો છે. એટલે આ પરમ ગુરુનું જ્ઞાન એટલું બધું ગૂઢ જ્ઞાન છે કે એ આ વસ્તુ તો અહીંયા નિરંજન પુરુષને ખબર જ નથી પડી અને એટલે જ નિરંજન પુરુષ છોડીને જતા રહ્યા. સુરતા ક્યાં છે? અહીંયા સુરતા તમારે ક્યાં? સુષુમ્ના ખોલો ત્યારે સુરતા તમારી ઢીલી થાય ને સુષુમ્ના ક્યારે ખુલે? આ બંને ભાગો એક થાય ત્યારે સુષુમ્ના ખુલે, ત્યારે જ્ઞાન દ્રષ્ટિ ખુલે. ઈડા પિંગલા ભેગી થાય ત્યારે સુષુમ્ના ખુલે. ઈડા છે ને પિંગલા છે બંને સ્ત્રી પુરુષના ભાગો છે, એને તમે એક કરો ત્યારે ભાલ તિલક તમારો પૂર્ણ બને. આનું મહત્વ કેટલું છે? પરમ નિરંજન પુરુષ કંઈ જેવા તેવા નથી, 14 લોકને બનાવનાર છે અને એની અંદર પણ પરમ ગુરુ એટલે કેવલ કર્તાને મળ્યા વગરની જે વિરહની વ્યથા થઈ એમાં પણ આટલી આવી સ્થિતિ થઈ ગઈ એવી તો પરમ ગુરુ કેવા હશે? વિચાર કરો. જેને એની કેવી પેલી હશે તાકાત કે આ નિરંજન જેવા નિરંજન જે 14 લોકને બનાવનારા એ પણ બધું છોડીને જતા રહે છે. આપણી પાસે તો પરમ ગુરુ આખે હાજર છે જ્ઞાન રૂપે. આપણે ક્યારેય નિરંજનને આવું કરવા ના દઈએ. આપણી અંદરની આદ્યશક્તિને ક્યારેય એવો કલ્પાંત ના કરવા દઈએ. આ આદ્યશક્તિને એવી રીતે વાળીએ કે સીધી પરમ ગુરુ તરફ જતી રહે. અહીંયા આગળ હવે સુરતા એક જ લક્ષ્ય. અર્જુનને જેમ શું પેલી વિંધવાની હતી તો એને એકલી આંખ જ દેખાતી હતી, એને આજુબાજુના પાંદડા આજુબાજુનું કંઈ દેખાતું નહોતું. તો અહીંયા આગળ જ્યારે આપણી સુરતા બીજી બાજુ બધી બાજુથી સમેટી લઈએ અને એકલા આપણા પરમ ગુરુના અહીંયા બ્રહ્મરંધ્રમાં આવેલા સોહમ પ્રણવ તરફ આપણે લઈ જઈએ ત્યારે આપણો શ્વાસ ઓટોમેટિક સમદમ થઈ જાય અને આ એની સમાધિ છે. કારણ કે એની બધી જાણ ક્યાંથી આવે છે? કેવલ કર્તા પાસેથી આવે છે. એની લિંક લાગી ગઈ છે ત્યાં આગળ. એટલે હવે એનું આખી જાણની સેરવણી આવી ગઈ છે. એટલે ત્યાં એની સમાધિ ક્યાં આગળ છે? કેવલ કર્તાની સાથેની સુરતા ત્યાં લાગેલી છે. મનને પણ પરમ ગુરુનો લક્ષ્ય આપવાનો, બુદ્ધિને પરમ ગુરુનો લક્ષ્ય આપવાનો, ચિત્તને પરમ ગુરુનો લક્ષ્ય આપવાનો અને નચિતમાં પછી પરમ ગુરુનો લક્ષ્ય અંદર રહી જાય. એ ત્યાં જાગ્રત રહે. કારણ કે કેમ? તમે આ પરમ ગુરુનો ચેતન શક્તિનો લક્ષ્ય છે, ચેતન દ્રષ્ટિનો લક્ષ્ય છે એટલે એ ત્યાં જાગ્રત રહે. બીજું બધું શું જાય? આ મોટું કામ કરો, આનાથી મોટું પુણ્ય કોઈ નથી કે પરમ ગુરુનું જ્ઞાન જો બધાની અંદર જશે ને તો જ આ કંઈક કામ થશે. નહીં તો ખાલી આપણે શ્રાવણ મહિના પૂરતું સાંભળીએ અને પછી બધું ગયું એવું નહીં. પ્લીઝ આવું તમે મને વિનંતી કરું છું કે આટલું બધું ગૂઢ જ્ઞાન આપણને નસીબદાર છે કે મળ્યું છે. હું તો તમને સાચું કહું, હું 15-20 વર્ષથી હું બીજા જ્ઞાનને આખા બધા જ્ઞાનને ફંફોળી વળી છું
અને એમાંથી મને અહીંયા આ જ્ઞાનમાં જે થયું છે ને તેમ થાય કે આ કેટલું મોટું જ્ઞાન છે ને આ લોકો કેમ નથી કરતા, મને જીવ બળી જાય છે. સાચું કહું તમને, શુદ્ધ સમાધિ કોને કહીશું? સમાધિના ઘણા બધા પ્રકારો છે. વેદાંતમાં જાય તો સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ, સગુણ સમાધિ, નિર્ગુણ સમાધિ. આ બધા આ સમાધિ કેવી છે કે તમે એ સમાધિમાં બેસો એ તમે જે ભગવાનનું ધ્યાન કર્યું એ ભગવાન તમારી સામે પ્રગટ થાય. આ બોધ ક્યાંથી આવે છે તમને? આ વિવેક ક્યાંથી આવે છે? તો કે પરમ ગુરુની જાણ તમારી અંદર આવીને તમને કહે છે કે જો આવું ન કરાય, આવું ન કરાય, આવું ન કરાય. તો આ જાણ તમારી એકે એક જગ્યાએથી તમારી સાસુ હોય તો વહુને આપે ને વહુ સાસુને આપે. ધ્યાન રાખજો, જ્યારે આપણને કોઈ ટોકે તો સમજવાનું કે પરમ ગુરુ મને કંઈક સમજાવવા માંગે છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. બીજી ઓગસ્ટ વાર કયો? શનિવાર. અને આજે 8મો દિવસ અને બીજો કંદ શરૂ થાય છે, બીજું અંગ શરૂ થાય છે. નિરંજન નરવેદ ધ્યાન કો. હવે નિરંજન પુરુષને વૈરાગ્ય પૂર્ણ કક્ષાએ પહોંચી ગયો છે. એવી કક્ષાએ પહોંચ્યો કે જ્યાં હવે એમનાથી થોભાયું નથી, હવે એમનાથી રહેવાયું નથી. હવે એમની સ્થિતિ એવી થઈ ગઈ છે કે આ બાજુ તો રહી શકે એમ જ નથી, પણ આ બાજુ જવા માટે હવે એમને એટલો બધો ઉગ્ર વૈરાગ્ય આવ્યો છે કે હવે કોઈની રાહ જોવા તૈયાર નથી. એટલે અત્યાર સુધી શક્તિ પણ એ સમજાવતા હતા ને શક્તિને પણ એ સામે શક્તિએ આર્ગ્યુમેન્ટ કરી તમે જ પતિ છો, તમે જ બધું કરતા છો. ત્યારે શક્તિને પણ સમજાવ્યા, એમને મર્મ બતાવ્યો, એમનું સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો, પણ છતાં બી કશું થયું નહીં. અને હવે શક્તિનો
શું પેલું થાય છે ને પરમ નિરંજન પુરુષ કઈ બાજુ જાય છે અને કેવી રીતે જાય છે એની આખી ચર્ચા આ બીજા અંગમાં છે. ધ્યાન કો અંગ બીજું શ્રી નિરંજન નર્વેદ ધ્યાન કો ચોપાઈ શરૂ કરશું. શક્તિ વિજોગ પરે પુરુષ કે ક્રોડ કોપ કલ્પાઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ થર થરી ત્રિયા સહિત તિનુતાઈ શક્તિ વિજોગ પરે પુરુષ કે ક્રોડ કોપ કલ્પાઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ થર થરી ત્રિયા સહિત તિનુતાઈ. હવે જ્યારે નિરંજન પુરુષ શક્તિ પાસે વચન કહી અને ત્યાં કયા વાત કરી ત્યાં સુધી રહ્યા અને તરત જ શક્તિ ઉપરનો સર્વ સ્નેહ છોડી અને તેનો ત્યાગ કરીને મહાશૂન્યમાં ચાલ્યા ગયા. મહાશૂન્ય એક એવું શિખર છે જે પરમ પ્રકાશ શિખરની પહેલાંનું પરમ પ્રકાશ શિખર છે. મહાશૂન્ય એ વ્યક્ત તમોગુણની વ્યક્ત નિરંજનની પછીનું છે. વ્યક્ત અહીંયા નિરંજન વ્યક્ત છે એની હવે નિરંજન એની પહેલાંના શિખરમાં જાય છે. કયું? પરમ પ્રકાશ શિખર. એનું નામ જ છે મહાશૂન્ય શિખર. હવે અહીંયા જાય છે એટલે એમને અહીંથી બધાથી આ લોકોથી અળગા થઈ જવું હતું. એટલે આના માયાના ચક્કરમાં હવે એમને એવું રહેવું નથી. હવે આ સ્થિતિ થયા પછી હવે એટલું જ વિચાર કરો કે આપણી અંદર પ્રાણરૂપ આપણું જીવન છે. બરાબર? આપણો પ્રાણ બધાએ પહેલાંમાં જોયું છે કોવિડ વખતે પ્રાણ ચાલ્યો જાય ત્યારે શું સ્થિતિ થાય છે. આપણી અંદરની બધી જ ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જાય. બધી શક્તિનો જાણે કે કોઈ ખેંચીને લઈ જતું હોય એવું થાય. કારણ કે નિરંજન પુરુષ છે કોનું સ્વરૂપ છે? આકર્ષણનું સ્વરૂપ છે. હવે આખા જગતે પોતાના આકર્ષણ દ્વારા બધાને બાંધી રાખે છે. હવે આ જ્યારે એની આગળ એ ઢીલું પડી ગયું ને એ જ જતું રહ્યું તો હવે એને બાંધનાર કોઈ નથી રહ્યું. આ કોઈ અને બાંધનાર નથી રહ્યું એટલે બધાની અંદર શું થયું? બધા ઢીલા પડી ગયા. બધા અંગો જેવી રીતે આપણા આખા બધા અંગોને છે ને પ્રાણ બાંધી રાખે છે. એટલે એને નાથ કહેવામાં આવે છે. નાથવાનું કામ આખા શરીરના બધી નસોને બધા અંગોને નાથવાનું કામ કોનું છે? પ્રાણનું છે. અને પ્રાણનું સ્વરૂપ કોનું છે? તો કે એ પ્રાણ એક રીતે કાળનું સ્વરૂપ નિરંજનનું સ્વરૂપ છે. હવે એ પોતે હવે અત્યારેથી વિદાય થઈ રહ્યા છે તો હવે આપણી અંદરથી જ્યારે આપણો પ્રાણ નીકળી જાય તો શું થાય? શું દશા થાય? આ દશા કોની થઈ? શક્તિની. પરમ શક્તિનો જ્યારે શક્તિને પુરુષનો વિયોગ પડ્યો ત્યારે કરોડ ઘણો કોપ લાવી કલ્પાંત કરવા લાગ્યા. જો એક સાથે નથી કોપ લાવીને કલ્પાંત કર્યું છે. સીધે સીધું કલ્પાંત. એક કલ્પાંત એવું છે કે જે એકદમ પ્રેમથી ભાવથી કરીને એવું. આ તો કે મને બધું મારા પર મૂકીને જતા રહો છો તમે. નિરંજનનું કાર્ય છે આખા જગતને બધાને ભેગા કરીને રાખવાનું અને બધાની ઉત્પત્તિ 14 લોકના ધણી છે. હવે એ છોડીને જતા રહે તો એમની જવાબદારી કેટલી વધી જાય શક્તિની. એટલે શક્તિને ગુસ્સો આવ્યો એટલે કોપ થયો. કોપ અને કલ્પાંત આ બે વસ્તુ સાથે થઈ રહી છે. હવે આપણને એવી કલ્પના આવે કે ભાઈ શક્તિ થઈને જે આદ્ય શક્તિ છે એનો કોપ શાના માટે? એ તો બધાનું કલ્યાણ કરે ને. શક્તિ તો હંમેશા બધાનું કલ્યાણ કરે તો કોપ કેમ લાવ્યા? અને કોપનું કારણ શું થયું? તો કે પુરુષનો વિયોગ. આપણી અંદરથી જ્યારે આપણી અંદરની કંઈ પણ વસ્તુ જતી રહે ને એટલે આપણી અંદર ગુસ્સો આવે કે આ કેમ મને થયું? મને જ કેમ? કંઈ પણ રોગ થયો ને તો પણ આપણે શું કહીએ? મને જ કેમ? તેવું અહીંયા આમને થયું કે મારી પર જ કેમ આવું પેલું કર્યું કે છોડીને જતા રહે છે. એમની સાથે શું કર્યું? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સાવિત્રી, લક્ષ્મી, ઉમિયા આ બધા થરથરી ગયા કે હવે શું થશે? કારણ કે કોપ છે અને ખબર છે કે શક્તિનો કોપ તો બધા શક્તિની વાર્તાઓ તો બધાએ ઘણાએ સાંભળી હશે. મહિષાસુર મર્દિની બધા દેવોના આયુધો જેમની પાસે છે. બધા દેવોએ આ દાનવો સામે લડવા માટે આયુધો આપ્યા છે. એ આ શક્તિ છે.
એવી શક્તિ છે કે બધા દેવની કરુણા જેમ કરુણા સાગરમાં છે, એવી રીતે બધા દેવોના બધા આયુધો આ શક્તિ પાસે છે. અનિષ્ટો સામે લડવા માટે શક્તિને ઊભી કરેલી છે. હવે આ આદ્ય શક્તિ કેવી છે? અહીંયા આગળ એની આદ્ય શક્તિ છે. આ જે શક્તિ દેવોએ ઊભી કરી એની આદ્ય શક્તિ છે. એટલે એનું કેટલું બધું બળ હોય, એનું આગળ આખી વાત આવશે કે શક્તિની શક્તિ કેટલી બલશાલી છે. આને જ્યારે આવો કોપ થયો ને કલ્પાંત થયું તો હવે જગતની સ્થિતિ શું થશે? બધા થરથરી ઉઠ્યા. હવે આનું પાછળ આપણે થોડું એનું આ બાજુ આપણા તરફ લઈએ. આ કરુણાસાગર ભગવાને કે પરમગુરુએ આ વાત લાવીને આપણને શું સંદેશ આપવા માગે છે કે જ્યારે મારી અંદરનું કયું પરમ કારણ દેહ, આ પરમ કારણ દેહમાં જ્યારે મારી અંદર વિરહનો અગ્નિ જાગૃત થાય, જ્યારે મારી અંદર કર્તાને મળવાની આરત ઊભી થાય અને એટલી બધી આરત ઊભી થાય ત્યારે મારી વૃત્તિ બીજા બધા તરફથી ઉઠીને ક્યાં જાય? કેવલ કરતા બાજુ. આ વૃત્તિ ઉઠી જતાં મારો પ્રાણ આખો ઉપર ઉઠે એટલે શું થાય કે આખા શરીર નિર્માલ્ય થઈ જાય. એ પ્રાણમાં જાણે કંઈ પ્રાણ જ નથી, કશું છે જ નહીં. આ શરીર જ નથી, કારણ કે શરીરમાં 3 ગુણો છે. શરીરમાં આદ્ય શક્તિ છે. હવે આદ્ય શક્તિ પણ એવી થઈ ગઈ છે અને ગુણો પણ બધા ઢીલા થઈ ગયા છે. એટલે હવે અહીંયા આગળ આ શરીરમાં ચાલવા જેવું કોઈ પેલું રહ્યું નથી. એટલે આ ભક્તની સ્થિતિ કેવી થઈ જાય? જે કરુણાસાગર, જે પરમ ગુરુને મેળવવા માટે પરમ કારણમાં દેહમાં બેસીને એની આરત લગાવે છે, એની સ્થિતિ કેવી થઈ જાય? સાવ પાગલ જેવી. એને ક્યાંય કોઈ બાજુ ચેન ના પડે, કોઈ બાજુ એની બુદ્ધિ ચાલે નહીં, કોઈ અંતઃકરણો ચાલે નહીં, કશું જ ચાલે નહીં. કેમ? મારે બસ પરમ ગુરુને મળવું છે. આ સ્થિતિ અહીંયા આગળ ભક્તની થાય. એટલે આ અત્યારે દેવીનો કોપ કે દેવીનો કલ્પાંત એ શું કરે છે કે એને આ જગત સાથેના માયાના વ્યવહારમાંથી છૂટો કરી દે છે. એ બધા ગુણોથી છૂટું થઈ જાય, માયાથી છૂટી થઈ જાય. આ બધેને આ વ્યક્તિ ક્યાં જાય? પોતાના પરમ કારણ દેહમાં રહી અને કર્તા પાસે જવાની એની આ ખેવના એટલી બધી વધી જાય કે એની આ બાજુની સ્થિતિ જ નથી રહેતી. આવો બોધ પરમ ગુરુ અહીંયા આપવા માગે છે. હવે આ પાછો કેટલો સમય ચાલે છે જુઓ, આગળ વાંચીએ. આગળ હા અહીંયા આવે છે ને, આમાં વાંચીએ ને આપણે. મહારુદન કલ્પાંત કરીત જીનો જુગન કોટલ્યો જબહી 14 પકલોક વિનુ નરવીત ચલિત રોણ લગે સબહી રુદન કલ્પાંત કરીત જીનો જુગન કોટલ્યો જબહી 14 બકલોક વિનુ નરવીત ચલિત રોગ લગે સબહી. જેના મહારુદન કલ્પાંત કરવામાં કરોડો યુગ વહી ગયા. વિચાર કરો કે કરોડો યુગ એટલે કોના? મનુષ્ય વર્ષ કે કોના યુગ? આ સમય આપણે કોના કાઢીશું? કરોડો યુગ. કયો સમય કોનો લેવાનો? મનુષ્ય વર્ષ લેવાનો કે શક્તિના વર્ષો લેવાના? શક્તિના વર્ષમાં કરોડો યુગ બીજા તો પછી ક્યાં સુધી એટલે કેટલો વખત ધરતી આખી કેવી ઊન મૂન પડી રહી. કારણ કે ધરતીમાં જ આદ્ય શક્તિનો વેળ છે. એ ઊન મૂન પડી રહી એ લોકોની અંદર ક્યાંય બધા કલ્પાંત કરતા હતા એટલે ત્યાં આગળ બધે ખળભળાટ મચેલો હતો. અને આ પ્રસંગે 14 તબક્કાના લોક નિરંજન રૂપી વિત્ત વગરના હોય સર્વ ચલિત થઈ રડવા લાગ્યા. રડવા લાગ્યાનો અર્થ અહીંયા એ છે કે ત્યાં આગળ પોતે અસહાય બની ગયા. કારણ કે હવે નિરંજન પુરુષનું વિત્ત છે, એ વિત્તથી આખું જગત બનાવ્યું છે. હવે એ વિત્ત જ જ્યાં નબળું પડી ગયું, હવે વિત્તનો સ્ત્રોત જ નથી જ્યાં રહ્યો, તો હવે એનું જીવવાનું રહ્યું ક્યાં આગળ? એટલે બધા મૃતપ્રાય થઈ ગયા. એટલે બધા મૃતપ્રાય થઈ જવું એટલે જે પરમ ગુરુ માટે મૃતપ્રાય થાય એ કેવા છે? સાચા સાધક છે. પણ જે નિરંજનના વિયોગમાં મૃતપ્રાય થાય એ કેવા છે? અજ્ઞાની છે.
આદ્યશક્તિને નિરંજનના વિયોગમાં ગઈ છે, પરમ ગુરુના વિયોગમાં નથી કરતા કશું. એટલે અહીંયા આ બોધ આપવા માગે છે કે જ્યારે વિત્ત વગરના નિરંજનનું વિત્ત છે એ તમને દેખાય છે, પણ પરમ ગુરુનું વિત્ત જેનાથી તમે પોતે સર્જાયા છો એ તો તમને દેખાયું જ નથી. જે પરમ ગુરુએ આખા જગતને જગતના એક કણે કણનું સર્જન પોતાની એક દ્રષ્ટિ એક શું કહેવાય સંકલ્પ માત્રથી કર્યું છે. એ સંકલ્પ જ એમનું વિત્ત છે મૂળ, અને એમાંથી આખું જગત ઉત્પન્ન, એનું કોઈને અહીંયા કોઈ ખબર જ નથી. અને એક આ નિરંજનનું વિત્ત જતું રહ્યું કે જેનાથી તમને પોતાના શ્વાસ લો છો, તમે પોતાનું જીવન જીવો છો એ દેખાયું. કારણ કે અનુભવ કોનો થાય છે? પ્રાણનો અનુભવ થાય છે, અને તમારે એના નિરંજનના આકર્ષણથી બધા બંધાઈ રહ્યા છે એનો અનુભવ છે. બધું છૂટું પડતું જાય છે. જેવી રીતે એક પેલું આપણે લોટની અંદરથી પેલું મોણ નાખ્યા ના હોય ને પાણી તો સુકાઈ જાય, પાણી તો કેવું થઈ જાય, ભરભર ભૂકો થઈ જાય ને, એવી રીતે અહીંયા આગળ આ બધું આખું છૂટું પડી જાય છે. એક તત્વો છૂટા પડી જાય, કારણ કે વિત્ત નથી. બાંધનારું વિત્ત કોણ છે? બાંધનારું પકડનારું વિત્ત કોનું છે? નિરંજન પુરુષનું. હવે એ જ નથી, એટલે બધા મૃતપાય થઈ ગયા છે, અને એવા ચલિત થઈને બધા રડે છે. એટલે કેવા થઈ ગયા છે? બિલકુલ ભાન વગરના. હવે સમજો, હવે આ ચોપાઈ ખૂબ મહત્વની છે. 3 નંબરની આપણે વાંચીએ. રોએ શૂન્ય મહાશૂન્ય અમિત પુની ગંભીરા શૂન્ય સોઈ રોએ પાંચ તત્વ કે બીજગ બીનુ પસરન તન ઓઈ રોએ શૂન્ય મહાશૂન્ય અમિત પુની રોએ પાંચ તત્વ કે બીજગ બીનુ પસરન તન ઓઈ. હવે અહીંયા આગળ શૂન્ય, મહાશૂન્ય, અમિત શૂન્ય. હવે આ પરમ પ્રકાશક શબ્દ અહીંયા છે જ નહીં, કારણ કે પરમ પ્રકાશ શિખરમાં જ પરમ ગુરુ આપણે નિરંજન પુરુષ ગયા છે. અહીંયા જુઓ તમે ક્યાંય આનું ભાષાંતરમાં છે, અહીંયા ચોપાઈમાં ક્યાંય પરમ પ્રકાશ શિખર નથી. જોઈ લો શું કીધું? રોએ શૂન્ય, મહાશૂન્ય, અમિત પુની ગંભીરા શૂન્ય સોઈ. જોયું? રોએ પંચ તત્વ કે બીજક, 5 તત્વના બીજક, બીનું પસરન તન ઓઈ. આ જેનો પસારો નથી થયો એ પસારા કરવાની વૃદ્ધિ કરવાવાળા જે 5 તત્વોના બીજક છે તે. હવે કોણ કોણ રડ્યું? હવે અહીંયા આગળ આ 5 શિખરોની જે વાત થઈ છે એમાં પછી 4 શિખરો જોવાના. શૂન્ય, મહાશૂન્ય, અમિત શૂન્ય અને ગંભીરા શિખર. આ 4 શિખરની 5મું શિખરમાં તો પરમ ગુરુ ગયા જ છે. પરમ ગુરુ શું નિરંજન પુરુષ ગયા છે, તો એ તો રડે નહીં, કારણ કે ત્યાં જ ગયા છે. તો હવે આ બધા શું છે? આ શિખરો શું છે? એની પાછળનું રહસ્ય શું છે? શિખર શું છે? તો અહીંયા આગળ જ્યારે અંશે થવાની પ્રક્રિયા ચાલતી હોય, જ્યારે પોતાનું આપનપું જે સાધકોએ જે પોતે અંશે થઈ ગયા છે, સમજો અંશે થઈ ગયા છે, પોતાને આપનપુને જાણી લીધું છે, પણ હજી એ પરમ ગુરુના છે કેવલધામ સુધી જઈ શકે એવા નથી. કેમ? કારણ કે કંઈક ને કંઈક ચૂસણી રહી ગઈ છે. ચૂસણી એટલે કંઈક ને કંઈક ઈચ્છાઓ સૂક્ષ્મ, એટલી સૂક્ષ્મ કે એને દેખાય નહીં એવી સૂક્ષ્મ ઈચ્છાઓ આ અંશોને રહી ગઈ છે, અને એ અંશો જે તે તત્વની રહી ગયેલી છે. જો સમજો, હવે અહીંયા શૂન્ય શિખર છે, એમાં નિર્વાણ ચૂસણી છે. આ જોઈ લેજો, લખવું તો લખી નાખજો. શૂન્ય શિખર નિર્વાણ ચૂસણી છે. આપણે પેઢી પુસ્તકમાં છે આ શૂન્ય શિખર નિર્વાણ શિખર. ત્યાં આગળ નિર્વાણ પામેલા એટલે બુદ્ધના, મહાવીરના, એ લોકોના બધા સંતો કે એ લોકો મહાત્મા, એ બધા નિર્વાણ પેલામાં, ત્યાં એ નિર્વાણમાં હું શુદ્ધ બુદ્ધ મુક્ત છું અને મારી અંદર કોઈ વાણીનો પેલો ત્યાં આગળ નથી, વાણીનો કોઈ પ્રયોગ નથી, એટલે વાણી નથી એવા ભાવમાં રહ્યા છે. સમજો,
વાણી નથી, અહીંયા વાણી નથી, વાણીનું પ્રાગટ્ય નથી, એવો ભાવ રાખીને એની ચૂસણી રાખીને રહે છે. એટલે એ કયા નિર્વાણની ચૂસણી. એટલે આ ચૂસણી પણ પરમ આપણે નિરંજન પુરુષ સાથે સંકળાયેલી છે. કેમ? કારણ કે નિરંજન પુરુષના તત્વમાંથી બનેલી છે. હવે આ ચૂસણી, નિર્વાણની ચૂસણી પછી આવે છે મહાશૂન્ય. એ અવ્યક્ત રજોગુણની ચૂસણી છે. રજોગુણ એટલે શું કરે? આપણને કંઈ ને કંઈ ક્રિયાઓ કરાવડાવે. હવે ક્રિયા કરવા માટે થઈને એટલે જે અંશો પોતાની ક્રિયાઓ દ્વારા સકર્તાને પામવાનો પ્રયત્ન કરતા હોય, પરમ ગુરુની સાથે એકમેક થયા હોય અને એ પ્રક્રિયા દ્વારા ગયા હોય, એટલે પ્રક્રિયા માટેનો પ્રેમ રહી જાય. નાની નાની ચૂસણી કોને કહેવાય? એ પ્રક્રિયા માટેનો પ્રેમ રહી જાય. એટલે એકદમ નિર્લેપ થયા કર, વળ વગરના થયા વગર કૈવલધામ જવાય નહીં. કૈવલધામ જવું તો એકદમ એક પણ વળ ના જોઈએ, એક પણ ઈચ્છા, એક પણ ચૂસણી ના જોઈએ. એટલા માટે એ લોકોને આ બધા નીચેના શિખરોમાં ત્યાં અંશોને રહેવું પડ્યું. અને એ અંશોમાં કોનો? નિરંજન પુરુષનો અંસાર આવ્યો. કયો? ચૂસણી દ્વારા. એટલે એ લોકો પણ રડ્યા, કારણ કે એ લોકોનું પણ વિત્ત જતું રહ્યું. કારણ ચૂસણીમાં એમનું જ વિત્ત હતું, કોનું? નિરંજનનું વિત્ત હતું. એટલે હવે આ થયું. પછી હવે અમિત શૂન્ય છે. અમિત શૂન્ય શિખર છે એ અવ્યક્ત સત્વગુણનું છે. જો આટલું સમજી લો કે આપણે બધા સત્વગુણ, રજોગુણ, તમોગુણ બધા સમજીએ છીએ, બધાને ખબર છે ને, સત્વગુણ, રજોગુણ, પણ આ બધા સત્વગુણ સૌથી પહેલાં આપણી જો આખી પેલી શું કહે ક્રમ જોઈએ તો બ્રહ્મમાંથી કોણ કોણ બોલશે? હા બોલો. નિરંજનમાંથી અવ્યાકૃત, પછી મહાતત્વ કારણો, પછી ગુણ, અનંત તત્વ કારણો, એ 4 તત્વ કારણો, પછી ગુણ અને આ બાજુ ગણ. આ આખો પેલો પ્રદેશ છે. હવે એમાં અહીંયા આગળ વાત થઈ રહી છે નિરંજન, અવ્યાકૃત, રજોગુણ, તમોગુણ, સત્વગુણ અને રજોગુણ. આ આખી અહીંયા આગળ કે કોણ? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અવ્યાકૃત અને નિરંજન પુરુષ. આ આખી પ્રક્રિયાની વાત થઈ રહી છે. હવે અહીંયા આગળ આ બધામાં લય જ્યારે થવા માંડે ને, જ્યારે વ્યક્તિ પોતાની આખી ચેતનાને કોની પાસે ત્યાં લઈ જાય છે? પોતાની જાણને, અહંગના જાણને કરતાની સોહમ જાણ જ્યારે મેળવવા જઈ જતો હોય ત્યારે આ બધામાંથી એને પસાર થવું પડે, આ બધામાંથી પાર કરીને જવું પડે. એટલે અહીંયા આગળ આની રજોગુણ ક્યાં સમાય? સત્વગુણમાં. સત્વગુણ ક્યાં સમાય? એની માત્રામાં સમાય. રજોગુણ એની માત્રામાં સમાય. કઈ માત્રા એની? ગંધ માત્રામાં સમાય. પછી સત્વગુણ એ બધી જળ માત્રા, રસ માત્રામાં સમાય. પછી ત્રીજો રૂપ માત્રામાં સમાય. પછી એને એમ કરતાં બધા ગુણો, વ્યક્ત જે ગુણો છે એ બધા સમાતા જાય. હવે આ વ્યક્ત ગુણો આ બધા પૂરા થઈ જાય છેક નિરંજન તત્વ સુધી વ્યક્ત બધું જતું રહે, પછી બધું અવ્યક્ત શરૂ થાય. એટલે આ બધામાંથી પસાર થવું પડે. એટલે આ બધા અંશો ક્યાં ક્યાં રોકાઈ ગયા? નિર્વાણમાં રોકાઈ ગયા. પછી ક્યાં ગયા? અવ્યક્ત રજોગુણમાં રોકાઈ ગયા. આ ગઈ ગયા અવ્યક્ત સત્વગુણમાં રોકાઈ ગયા. હવે સત્વગુણમાં રોકાય એટલે શું થાય? કઈ ચૂસણી હોય ત્યાં આગળ? સેવા કરવાની, દયા લાવવાની, એ બધાને પુણ્ય કરવાની, આ બધી ચૂસણી રહી ગઈ હોય. અને આ ચૂસણી તમને એટલે વિચાર કરજો કે આપણે વળ વગરના થવા માટે કેટલું છોડવું પડે. આ બધા અવ્યક્ત રજોગુણ, સત્વગુણ, તમોગુણ બધું જ છૂટવું જોઈએ અંદરથી. તો અહીંયા આગળ કીધું અવ્યક્ત તમોગુણ છે. કયો? અમિત શૂન્ય શિખર સત્વગુણ છે. પછી પરમ પ્રકાશ શિખર છે એ અવ્યક્ત તમોગુણ છે. એ અહીંયા નથી, અહીંયા ભૂલથી લખાયેલું છે. કારણ કે પરમ પ્રકાશ શિખર અવ્યક્ત તમોગુણ એટલે કયું સ્થાન? વ્યક્ત નિરંજન પછીનું સ્થાન. આનો તમે ક્રમ જુઓ તો મેં લખીને બતાવું તો તમને ખ્યાલ આવે કે પહેલાં બધું વ્યક્ત નીકળે, વ્યક્ત પછી બધું અવ્યક્તમાં જાય. એટલે નિરંજન સુધી વ્યક્ત થયું, પછી હવે નિરંજન ક્યાં જાય છે? અવ્યક્તમાં. તો ક્યાં જાય? અવ્યક્ત તમોગુણમાં. એની ઉપર કયું છે? એ કયું શિખર છે? અવ્યક્ત તમોગુણનું પરમ પ્રકાશ શિખર, જેમાં નિરંજન પુરુષ ગયા છે. હવે અહીંયા પછી ગંભીરા. તો એ અવ્યક્ત અવ્યાકૃતમાં ગયા. એટલે અવ્યાકૃત શિખર પણ ત્યાં આગળ એ પણ. એટલે આ 5 શૂન્યમાંથી ને જે લોકોની ચૂસણી રહી ગઈ છે એ લોકો બધા પણ દુઃખી થવા માંડ્યા.
એ લોકો પણ રવા માંડ્યા. અને 5 તત્વોના 5 કયા કયા? 5 તત્વોના બીજકો, એટલે 5 તત્વોના બીજકો જે છે એ પણ ત્યાં આગળ રડવા માંડ્યા. એટલે આ બધા જે પસારાની વૃદ્ધિ કરવાવાળા બીજકો છે, જે લોકો વ્યક્તમાં પ્રગટ થાય છે. એક વ્યક્ત, અવિગત, વિગત અને વ્યક્ત, આમ 3 આખી પ્રક્રિયામાં આખો આ બધો પસારો થતો હોય. તો અહીંયા હવે વ્યક્તમાં થાય એ બીજકમાં થાય. એટલે બીજકમાં રહેલા બધા પસારા કરવાના બધા ગુણો, પછી આ બધા અવ્યક્તના ગુણો, આ બધા દુઃખી થવા માંડ્યા. કેમ? કારણ કે ત્યાંથી નિરંજનનું વિત્ત બધાનું ખસેડવા માંડ્યું. બધાનું વિત્ત ત્યાંથી નિરંજન પુરુષ પોતાની અંદર સમાવવા માંડ્યા. એટલે આ બધું વિત્ત વગરના થઈ ગયા બધા. હવે આગળ જોઈએ. એટલે આ કેવું વિચાર કરો કે આપણી સૂક્ષ્મમાં સૂક્ષ્મ આપણી અંદર જે પડેલી બધી વસ્તુઓ છે ને, આ બધું આપણી અંદર પડેલું છે. અને જ્યારે આપણે પરમ ગુરુ તરફ આપણો જોગ ત્યાં આગળ, આપણી આરત ત્યાં આગળ કેવી થઈ જાય, અણિયાળી ગતિથી થઈ જાય, ત્યારે આ બધું આપણું શરીર, આપણું મન, આપણી બુદ્ધિ, આપણે ક્યાંય આપણા હાથમાં ન રહે. કારણ કે આપણે એની તરફ આપણું ધ્યાન જ ના રહે. કારણ કે બધા કેવા થઈ જાય? વિત્ત વગરના. કોના વિત્ત વગરના? નિરંજનના વિત્ત વગરના. તો હવે આ કંઈ સારી વસ્તુ થોડી છે કે નિરંજનના વિત્ત વગરના થઈ જઈએ? તો પછી શું કરવાનું? અહીંયા આગળ ઉલટ ક્રિયા આવશે. કારણ કે આ આખી પ્રક્રિયા છે એ સદગુરુના માર્ગની છે. સમજો, પરમ ગુરુના માર્ગની પ્રક્રિયા નથી. પરમ ગુરુના માર્ગમાં નિરંજન પુરુષ વ્યક્તિ શક્તિને છોડીને જાય તો કોઈ દિવસ પૂર્ણતા પામે જ નહીં. ખ્યાલ આવ્યો તમને? કેમ પૂર્ણતા ના પામે? 12મું 13મું અંગ વાંચી લેજો. જ્યારે નિરંજનમાં કેટલા ભાગ છે? પુરુષમાં નિરંજનના કેટલા ભાગ? 8 ભાગ. સ્ત્રીના કેટલા ભાગ? 2 ભાગ. 8 ને 2 10 ભાગ. આ બંને 10 ભાગ એક ના થઈ જાય ત્યાં સુધી પરમ ગુરુ પરમ ધામમાં ના જવાય. તો નિરંજન પુરુષ તો શક્તિને છોડીને જાય છે, તો ક્યાંથી નિરંજન પુરુષ પામશે? ખ્યાલ આવે છે બધાને? આ બહુ મોટી વસ્તુ કહી રહી છું કે નિરંજન સ્ત્રીમાં 8 ભાગ સ્ત્રીના અને 2 ભાગ પુરુષના. પુરુષમાં 8 ભાગ અને 2 ભાગ સ્ત્રીના. તો એ સ્ત્રીનો ભાગ પોતાની અંદર સમાવવો પડે. તમે સ્ત્રીને છોડીને લઈ જઈ શકો? એ એક થઈ જવું પડે. એટલા માટે તો આખું ભાલ તિલક છે આપણું. સ્ત્રી પુરુષના બધા ભાગોને એક કરીને તમે જાઓ તો ત્યાં પેલીને રડવાનું ના રહે ને ત્યાં આગળ એની પેલીને એને એમ થાય કે મને પણ લઈ જાય છે જોડે. વિચાર કરજો, આ બહુ સૂક્ષ્મ વસ્તુ છે અને આને તમારે ઇન્ટરનલાઇઝ એટલે અંદરથી આ બધું ફેરવવાનું છે. આ બહારથી કશું ફેરવવાનું નથી. આ બધી આ પુરુષ ભાગ અને સ્ત્રીનો ભાગ પોતાની અંદર જ એક કરવાનો છે અને એ ભાલ તિલકની ગતિથી કરવાનો છે. એટલે આ પરમ ગુરુનું જ્ઞાન એટલું બધું ગૂઢ જ્ઞાન છે કે આ વસ્તુ તો અહીંયા નિરંજન પુરુષને ખબર જ નથી પડી અને એટલે જ નિરંજન પુરુષ છોડીને જતા રહ્યા. હા, 2 ભાગને જે પોતાની અંદર મેળવવાના હતો તો પેલી શક્તિને રડવું ના પડત, એને વિરહ ના હોત, એને કલ્પાંત ના થાત, તો આ આખા પાછળ બીજા બધા લોકો આટલા દુઃખી ના થાત. એટલે આખો જે નરવેદનો જે છે ને, અદ્વૈત દ્વૈત નરવેદ ચિંતામણી, નરવેદ એટલે નિરંજન પુરુષનો છે પણ સદગુરુના માર્ગની વાત થઈ રહી છે. અને એટલે જ પરમ હજી નિરંજન પુરુષ તપ કરી રહ્યા છે. એ જ્યારે પાછા આવશે મર્ત્યલોકમાં અને ત્યારે શક્તિને એની સાથે લઈને જશે ત્યારે પૂરું થશે. એટલે આપણી અંદર પણ આપણા બધા ભાગ આપણે એક કરવા પડે. સ્ત્રી અને પુરુષને એક કરો તો જ તમે 10 ભાગ આખા પૂરા હો. હવે એક તમે દાનો દાખલો આપો. એક દોરો હોય, દોરોમાં વળ ચડેલો હોય. કોઈ પણ તમે દોરો લેશો તો દોરો વળવાળો હોય. હવે તમે જે લોકો બહેનો તો શાંતિ હોય એટલે ખબર પડે કે જ્યારે કાપીએ ને ત્યારે 2 છેડા છૂટા પડી જાય. ખબર છે? હવે આ 2 છેડા છૂટા પડીએ પછી નાકામાં જાય, એને ભેગા કરવા પડે કે નહીં? તો આ તો વીજળીના ચમકારે મોતીડા પરોવાના છે ભાઈ. તો કેવી રીતે થશે? આ 2 ને એક કરશો ત્યારે થશે ને. આટલી નાની વસ્તુમાં જો 2માં એક કરી તો અંદર જાય નહીં, તો આ તો કેટલું ઝીણું છે.
પોતાનું સ્વરૂપ તો બહુ ઝીણું છે અને એમાં પરમ ગુરુના સ્વરૂપ જાણી જવા માટે તો અહીંયા તો ભ્રમણ કમળના ન્યાય આવેલો છે. એટલે સુરતાને ઝીણી કરી અને વૃત્તિમાં પરિવર્તિત કરવી પડે ત્યારે એ વૃત્તિ ત્યાં આગળ જાય. એટલે વૃત્તિને સાથે પહોંચાડવા માટે સુરતા એટલી પાકી. અને એ સુરતા જે સુરતા ક્યાં છે? અહીંયા સુરતા તમારે ક્યાં? સુષુમ્ના ખોલો ત્યારે સુરતા તમારી ઝીણી થાય. ને સુષુમ્ના ક્યારે ખુલે? આ બંને ભાગો એક થાય ત્યારે સુષુમ્ના ખુલે, ત્યારે જ્ઞાન દ્રષ્ટિ ખુલે. ઈડા પિંગલા ભેગી થાય ત્યારે સુષુમ્ના ખુલે. ઈડા છે ને પિંગલા છે બંને સ્ત્રી પુરુષના ભાગો છે, એને તમે એક કરો ત્યારે ભાલ તિલક તમારો પૂર્ણ બને. અને એ અણિયાળી ગતિ જ્યારે તમે કેવી રીતે સોયમાં દોરો પરોવો એમાં પરોવીને અંદર એટલી અણિયાળી ગતિને તમે અહીંયા લઈ જાઓ ત્યારે તમે ત્યાં આગળ પરમ ઓહંગ સોહંગ ત્યાં એક થાય. સત્શરણમ જુગલ રૂપમ ત્વમ નમામિ. ત્યાં આ મારો મંત્ર તમારી વૃત્તિ રૂપે કામ કરે. બહુ મોટી વાત કરું છું ને આ આપણે આપણા પ્રયોગાત્મક આપણા જીવનમાં આવવું જોઈએ. દરેક જગ્યાએ જ્યાં પુરુષનો ભાગનો અહમ ભાગ આવે ત્યારે તમારે એને પરમ ગુરુને સમર્પિત. પુરુષને પણ કેવા બની જવાનું? પત્ની બની જવાનું. કોના? પરમ ગુરુના પત્ની બની જવાનું. એટલે પુરુષનો ભાગ થઈ જાય. અને સ્ત્રી તો સ્ત્રી છે જ, પરમ ગુરુના શરણે જ છે. એટલે બધા એક એ રસ્તો છે. પરમ ગુરુના બધા પરમ ગુરુના શરણે બધાના પતિ જ છે. પરમ ગુરુ બધાના પતિ છે. આ દેખાતા પુરુષો કે દેખાતી સ્ત્રીઓ કોઈ ત્યાં છે તે અંશો છે. અને આ અંશે થવાની આ એક મોટી ચાવી છે જે અહીંયા આગળ એની અધ્યાર રહ્યું છે. આ વસ્તુ આગળ જોઈએ. જોતરુ જડ ગણ લગિત ખાય જીત વૃક્ષ સકલ કુમલાઈ તો શક્તિ જડ જીનું પસરન તરુ તબ તત્વ શુનતાઈ તરુ જડ ગણ લગિત ખાય જીત વૃક્ષ સકલ કુમલાઈ તો શક્તિ જડ બીનું પસરન તરુ તબ તત્વ શુનતાઈ. અહીંયા આગળ નિરંજન પુરુષને આ રીત આવડી નહીં, આ રીતની ખબર ના પડી. એટલે હવે એમણે જ્યારે આખું વિત્ત ખેંચાઈ ગયું ત્યારે કેવી સ્થિતિ થાય? આખા જગતની સ્થિતિ, આખું જગત ડામાડોળ થઈ ગયું. જુઓ, જો તરું જળગણ લગિત ખાય છે. કોઈ ઝાડના મૂળમાં જીવાત લાગી ગઈ અને પછી વૃક્ષ કેવું થઈ જાય? ધીમે 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 સુકાઈ જાય, કોહવાઈ જાય, કુમળાઈ જાય. તો તેવી રીતે આ 14 તબક્કાના પસારા રૂપ વૃક્ષનું મૂળ જે શક્તિ છે તેને મહાકલ્પાંત રૂપ કીડો લાગવાથી તે પ્રસારા રૂપ વૃક્ષ ચીમડાવા લાગ્યું. એટલે 14 તબક્કાના સર્વ તત્વોમાં શૂન્યતા વ્યાપી ગઈ. હવે અહીંયા શક્તિની વાત આવી રહી છે. નિરંજન પુરુષ તો જતા રહ્યા છે. હવે શક્તિના આ રૂપ થવાથી આમાં આખા એના પોતાનામાં અત્યારે એનું મૂળ કેવું થઈ ગયું છે? હલી ગયું છે. કારણ કે એને શક્તિ ક્યાંથી ઉત્પન્ન થઈ? નિરંજનમાંથી જ ઉત્પન્ન થઈ. નિરંજનમાંથી શક્તિ જ્યારે ઉત્પન્ન થઈ ત્યારે આખી ઉર્જા લઈને ઉત્પન્ન થઈ. હવે એ ઉર્જા કન્ટિન્યુઅસ નિરંજન સાથે કનેક્ટેડ હતી. હવે એક તાર જ કપાઈ ગયો, તે તો જતા રહ્યા. તો હવે એને ક્યાંથી શક્તિ મળે? શક્તિને પોતાની ઉર્જાનો સ્ત્રોત છે કોણ છે? મૂળ. જેમ આપણે ધુવારણ ડેમ કે ત્યાં છે ત્યાંથી જ આખી શક્તિ આવે ત્યારે આપણે બધાને લાઇટ પહોંચે છે. હવે ત્યાં ડેમ જ તમને ત્યાં આગળ બંધ કરી દે. જેમ પાકિસ્તાનમાં આપણે બંધ કરી દીધું તો હવે પાકિસ્તાનને પાણી મળતું, લાઇટો મળતી બંધ થઈ ગઈ. તેવી રીતે ત્યાંથી મૂળમાંથી જો બંધ થઈ ગયું તો પછી ક્યાંથી ઉર્જા આવે? અને એ ઉર્જા ક્યાંથી જગતમાં પસારામાં વાપરે? આખું વૃક્ષ કેવું થઈ ગયું? એટલે વૃક્ષ એટલે આ 14 લોકના બધા જ પેલા. હવે આવું થવાથી હવે શું થયું? વિચાર કરજો. આગળ વાંચીએ.
એટલે શું કીધું? એટલે કે 14 તબક્કાના સર્વ તત્વોમાં શૂન્યતા વાપી ગઈ. અહીંયા શૂન્યતા શબ્દ પર ધ્યાન આપો. અહીંયા શું કીધું? તો શક્તિ જળ જીનું પ્રસરણ મેં તબક્કા તત્વ શૂન્યતાઈ. આ કેવું થઈ ગયું? સન થઈ જવું. શૂન્યતા વાપરી એટલે એક શૂન્ય થવું છે. ક્યારે? જ્યારે બ્રહ્મમાં જાઓ ત્યારે તમે શૂન્યમાં થાઓ. એ શૂન્યમાં થવો તો ત્યાં સમાધિ છે. અને આ શૂન્ય કેવી છે? જડતા છે. શક્તિ જ્યારે શૂન્ય થાય છે ત્યાં જડતા છે. અને જડતાથી કશી જ વસ્તુનો એનું કંઈ ફળ ના મળે. જડતામાં બધાને જડતામાં લઈ જવા મળે. વિચાર કરો કે જો આ શક્તિમાં વધારે પછી આગળ શક્તિને કહેવામાં આવશે કે તમે આ છોડો છો. કેમ? કે તો જગતનો એમાં આ ક્રિયાકાંડ કર્મ ચાલશે કેવી રીતે? એટલે જ્યારે છોડું ત્યારે પણ તો ત્યાં સુધી તો આખું જગત કેવું થઈ જાય? વિલસાઈ જાય આખું. તો પરમગુરુ એ તો થવા ના દે. આ તો પરમગુરુ આ બતાવવા માગે છે કે નિરંજન પુરુષનો શું રોલ છે, આદ્યશક્તિનો શું રોલ છે, અને આ આદ્યશક્તિને કઈ રીતે ઉલટ ક્રિયા કરશો, કઈ રીતે નિરંજન તત્વની ઉલટ ક્રિયા કરશો કે જેથી નિરંજન અને આ શક્તિ આદ્યશક્તિ બંને પરમગુરુને મળી શકે. આ તો હવે તમે જોયું કે અહીંથી આ બધું જતું રહ્યું તો કશું અહીંયાથી કશું પરમગુરુ તો મળવાની વાત જ નથી. અહીંયા આગળ તો અહીં તો બધા કેવા થઈ ગયા? મૃતપ્રાય થઈ ગયા, સાવ જ જડ થઈ ગયા. અને એમ જેમ જડતા વધી જાય એમ તો ચેતનતા તો આવે જ નહીં. ચેતન દ્રષ્ટિ તો ત્યાં કામ જ ના કરે. તો પરમગુરુનું કામ થાય જ નહીં. એટલે પરમગુરુ આ તો થવા ના દે. આ તો આપણને દાખલો બેસાડવા માટે કહે છે કે જો આમ કરો તો આમ થાય, આમ કરો. એટલે અહીંયા આ લોકોનું પગલું શક્તિનું કલ્પાંત પણ યોગ્ય નથી અને નિરંજન પુરુષનું જવું પણ યોગ્ય નથી. એ સમજાવવા માટે પરમગુરુએ દાખલા આખા આપ્યા અને આવી ઘટનાઓ ઘટાવી કે જુઓ આનું મહત્વ કેટલું છે. પરમગુરુ નિરંજન પુરુષ કંઈ જેવા તેવા નથી, 14 લોકને બનાવનાર છે. અને એની અંદર પણ પરમગુરુ એટલે કેવલ કરતાને મળ્યા વગરની જે વીરની વ્યથા થઈ એમાં પણ આવી સ્થિતિ થઈ ગઈ એવી તો પરમગુરુ કેવા હશે? વિચાર કરો. જેને એની કેવી પેલી હશે તાકાત કે આ નિરંજન જેવા નિરંજન જે 14 લોકને બનાવનારા એ પણ બધું છોડીને જતા રહે છે. હા, એમને હજી પરમગુરુની ટેકનિક નથી મળી એટલે આ બધી વસ્તુ નથી. અહીંયા આપણી પાસે તો પરમગુરુ આખે હાજર છે જ્ઞાન રૂપે. આપણે ક્યારેય નિરંજનને આવું કરવા ના દઈએ. આપણી અંદરની આદ્યશક્તિને ક્યારેય એવો કલ્પાંત ના કરવા દઈએ. આ આદ્યશક્તિને એવી રીતે વાળીએ કે સીધી પરમગુરુ તરફ જતી રહે. આદ્યશક્તિ કંઈ ઓછી છે, હમણાં આવશે એની વાત બી કેટલી મોટી. હવે એ આદ્યશક્તિ આખા જગતને ખાઈ જનારી છે તો આપણને ખાઈ જાય. પણ આપણે તો કોણ છે? આપણે જો અંશથી છૂટા પડી જઈએ તો આપણે એને બરોબર ઉપયોગ કરી શકીએ કે તું બધાને ખાઈ જાય છે તો બધા દુર્ગુણોને ખાઈ જા, બધી ખોટી વસ્તુઓને ખાઈ જા. અહીંયા આગળ બધાને એકદમ ચિત્ત એકદમ શુદ્ધ કરી દે. કરી શકો કે નહીં? તમે અંશ છો. એટલે આ દરેકે દરેક ક્રિયામાં ઉલટ ક્રિયા દ્વારા પરમગુરુ આખો તોડ લાવી દે છે. એટલે આ બધી વસ્તુમાં તોડ નથી માટે આવી સ્થિતિ થઈ છે. હવે શું આગળ જોઈએ? યો કલ્પંત રહે સહિત પુરુષ પુરમ સુન જેવું શમદમ સુરત સમેત કરિત જીત ઉપચિન ભય વિદેવું યો કલ્પાંત રહે સબહિત પુરુષ પુરમ સુન જેવું સમદમ સુરત જીત ઉપચન ભય વિદેવું. હવે નિરંજન પુરુષની સમાધિમાં જવાની પ્રક્રિયાનું વર્ણન થઈ રહ્યું છે. કેવી રીતે નિરંજન પુરુષ હવે પોતે પોતાની સાધના કરી રહ્યા છે. આ આપણા માટે એક શું છે? મોડેલ છે. પરમગુરુનું નામ આપીને કહે છે કે કઈ રીતે આપણી અંદરનું નિરંજન તત્વ કેવી રીતે કામ કરે. નિરંજન તત્વ એટલે કેટલું કયું શરીર આપણું? કયું શરીર?
પરમ કારણ શરીર, પરમ કારણ શરીરમાં નિરંજન પુરુષ બિરાજમાન છે અને એની અંદર આવ્યો છે, તો એનું ત્યાં અંતઃકરણ કયું છે? નચિત અંતઃકરણ. આ નચિત અંતઃકરણ સમદમ થઈ જાય. જ્યારે આ એક્ટિવ થઈ જાય, કોણ અત્યારે હવે આ નિરંજન તત્વ એક્ટિવ થઈ ગયું છે, વિરહ આવી ગયો છે અને એ એક્ટિવ થઈ ગયું છે, તો શું થયું? આખું બધું સમદમ થવા માંડ્યું. જુઓ અહીંયા કહે છે આ રીતે આ બાજુના સર્વલોક કલ્પાંત કરતા રહ્યા. આ બધા શરીરના અંગો, આ શરીરની મન, બુદ્ધિ, અંતઃકરણ, આ બધું કલ્પાંત કરતું રહે કે બસ મારે હવે આ જોઈએ છે, આ જોઈએ છે, આ હું આ તરફની વાત કરી રહી છું. તો આવું ત્યારે શું થાય કે હવે પોતે પોતાની બધી વૃત્તિને સમેટીને, એની સુરતાને સમેટીને ઉપર લઈ જઈ રહ્યા છે. હવે એ લઈ જાય છે તો પરમ પુરુષ નિરંજન સમદમ કરીને સુરતાને સમેટી, સુરતા બધી બાજુ વેરાયેલી. આપણે સુરતા એક કામ કરતા ને, જુઓ તમે પૂજા કરવા અહીંયા તમે મંદિરમાં સવારમાં આવો તો સવારમાં તમે જ્યારે દર્શન કરો ત્યારે ભગવાનના વસ્ત્રો જુઓ, ભગવાનની આંખો જુઓ, ભગવાનનું મુખ જુઓ, એમની અંદર એમના હારનું પેલું જુઓ, એ કયા રંગના ફૂલો ચડાવેલા છે એ જુઓ. આ બધી વસ્તુ જુઓ. આપણી સુરતા કઈ જગ્યાએ ગઈ છે? પરમ ગુરુ તરફ જાય છે કે આ બીજી બધી વસ્તુઓ તરફ જાય છે? આપણી સુરતા બધી બાજુ જાય છે ને. અહીંયા આગળ હવે સુરતા એક જ લક્ષ્ય. અર્જુનને જેમ શું પેલી વિંધવાની હતી તો એને એકલી આંખ જ દેખાતી હતી, એને આજુબાજુના પાંદડા, આજુબાજુનું કંઈ દેખાતું નહોતું. તો અહીંયા આગળ જ્યારે આપણી સુરતા બીજી બાજુ, બધી બાજુથી સમેટી લઈએ અને એકલા આપણા પરમ ગુરુના અહીંયા બ્રહ્મરંધ્રમાં આવેલા સોહમ પ્રણવ તરફ આપણે લઈ જઈએ ત્યારે આપણો શ્વાસ ઓટોમેટિક સમદમ થઈ જાય. કારણ કે અહીંયા ઉપર કયો છે? પરમ કારણ દેહ છે. અને પરમ કારણ દેહ સાથે બીજું આપણે અહીંયા જોઈએ કે આપણી આંખના બધી નસો ક્યાં લાગેલી છે? પરમ કારણ દેહ સાથે પરમ ગુરુએ એવું સરસ બધું બનાવ્યું છે આપણું શરીર કે આપણી આંખની જે નાડીઓ છે એ આપણા બ્રહ્મરંધ્રમાં પરમ કારણ દેહ સાથે આપણો અંશ જ્યાં બિરાજમાન છે ત્યાં મૂકેલી છે. એટલે જ્યારે આપણી આંખો અંતર્મુખ થાય, જેવી આંખો અંતર્મુખ થાય એટલે સીધી ક્યાં જોડાય? એટલે આંખો બંધ થઈ અને તમારો શ્વાસ ઉપર થયો અને એ તમારી સુરતા આખી ક્યાં ગઈ? વૃત્તિ દ્વારા સુરતા, પ્રાણ દ્વારા સુરતા ક્યાં ગઈ? બ્રહ્મરંધ્રમાં. એટલે એ ત્યાં ગઈ. એટલે ત્યાં આગળ શું થયું કે હવે એને સમાધિ થવા માંડી. એટલે શું કીધું? સમેટી સમાધિવત થઈ ગયા. આ સમાધિવત થઈ ગયા ત્યારે સર્વ ઉપલક ચિહ્નો વિધેયી થયા. ઉપલક ચિહ્નો કયા કયા? જ્યારે તમે કંઈ પણ તમારી કરવા બેસો તો લક્ષ્ય ધ્યાન કરવા બેસો તો પહેલાં તમે શું કરો? પલોઠી વાળો, આસન કરો, માળા કરો. આ બધા ઉપલક ચિહ્નો છે. માળા કરો પછી તમે આસન પર બેસો, પદ્માસન વાળો. આ બધા ઉપલક ચિહ્નો છે. આ ઉપલક ચિહ્નો બધા જ હવે એને કોઈ એના શરીરનું પણ ભાન નથી તો ઉપલક ચિહ્નો તો ક્યાંથી આવવાના? એ વખત એનું શરીર આમ પણ થઈ જાય, આમ પણ થઈ જાય, એનો પ્રાણ જે રીતે જે ગતિ કરે એ પ્રમાણથી આમ પણ થઈ જાય. એની મુદ્રા આપોઆપ બદલાવા માંડે. કારણ કે હવે પ્રાણ ક્રિયા કરે છે, આ પોતે ક્રિયા નથી કરતો. એટલે એના ઉપલક ચિહ્નો બધા છે. શું કીધું? ઉપચિહ્ન ભય વિદેહુ, એ બધા વિદેહ થઈ ગયા. હવે ત્યાં આગળ હવે કાંઈ કોઈ ચિહ્નો રહ્યા નથી, ખાલી અહીંયા સમાધિમાં બેઠેલા છે. હવે મને કહો કે આ સમાધિ એમને પરમ ગુરુ પાસે લઈ જશે? નહીં લઈ જાય ને? તો હજી નથી ગયા. હજી પરમ પ્રકાશ શિખરમાં તપ કરે છે. અને એટલા માટે જ પરમ ગુરુ, તમે કહેતા હતા ને પરમ ગુરુ પછી જ ગયા હોય. એમની પાસે જે જઈને આવ્યા, અહીંયા આવ્યા તે પહેલાં જંબુદ્વીપમાં આવ્યા એ પહેલાં સૌથી પહેલાં નિરંજન ધામમાં થઈને આવ્યા છે અને નિરંજનને ઉપદેશ આપીને આવ્યા. તો નિરંજન એ વખતે પરમ પ્રકાશ શિખરમાં જ હોવા જોઈએ. પછી ના પણ હા, એવું બની શકે. એવું બને. કારણ કે અહીંયા આગળ એક ચોપાઈમાં એક વસ્તુ કહે છે કે તેમણે પોતે પોતાના અનુભવથી નિર્ણય કરીને પરમ પદને ચીની એટલે કે જાણી લીધું છે. એવું અહીંયા આગળ ત્રીજા અંગમાં એવું વાત કરી. એટલે અહીંયા આગળ એવું બની શકે. એટલે પરમ ગુરુએ એમને ઉપદેશ આપ્યો છે કે ભાઈ આ તારી સાચી રીત નથી.
તારે તારી જાગૃતિને તારી ચૈતન્યને તારી બરોબર જાગૃત રહેવાનું છે કે તારી અંદર પરમ ગુરુની જાણ કઈ રીતે કામ કરે છે. હું કામ ક્યાં કરું છું જો તો ખરો. પરમ પ્રકાશમાં કેમ ગયા કે નિરંજનતામાં માયાનો પ્રદેશ હતો, કાળનો પ્રદેશ હતો. ના, આ પરમ પ્રકાશ છે ને એ અવ્યક્ત તમો ગુણનો પ્રદેશ છે, એટલે એની ઉપરનો પ્રદેશ છે. ધર્મ જે સમાધિમાં ગયા હોત તો કારણ કે કાળનો પ્રદેશ છે, તો કાળના પ્રદેશમાં સમાધિ લાગે ખબર કાળ તો એને કરીને જ રહેલો, એટલે પરમ પ્રકાશ એ તો પોતે કાળ સ્વરૂપ છે ને, પોતે જ કાળ સ્વરૂપ છે, એટલે એને ક્યાં રહેવાનું. પણ અહીંયા સમાધિવત થયા શબ્દ જે વાપર્યો છે એ શબ્દો જે સમાધિવત શબ્દો છે, આપણા પહેલાંમાં સમાધિનો આખો અર્થ જુદો છે. અહીંયા સહેજ સમાધિ છે, અહીંયા આગળ જાગ્રત સમાધિ છે કે જાગ્રતમાં દરેક પહેલાંમાં એ અહીંયા આગળ પોતાની ચૈતન્ય વૃત્તિને બરોબર જાગૃત રાખીને એ શું કરી રહ્યો છે એની પાકી ખબર છે, એ ક્યાં આગળ જઈ રહ્યો છે, એની કઈ ક્રિયા થઈ રહી છે, ક્રિયાનું પરિણામ શું આવશે, આ બધી જાણ સાથે એ જીવે છે અને એની જાગૃત સ્થિતિમાં જીવે છે. અને આ એની સમાધિ છે, કારણ કે એની બધી જાણ ક્યાંથી આવે છે, કેવલકર્તા પાસેથી આવે છે, એની લિંક લાગી ગઈ છે ત્યાં આગળ. એટલે હવે એનું આખી જાણની સેરવણી આવી ગઈ છે, એટલે ત્યાં એની સમાધિ ક્યાં આગળ છે, કેવલકર્તાની સાથેની સુરતા ત્યાં લાગેલી છે. કામ અહીંયા બધું કરે છે પણ એની સુરતા ત્યાં લાગેલી છે, એટલે એને બધી જ અને પરમ ગુરુની જાણ એને બધું જ પ્રગટ કરે છે કે જો આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ કરશે, આમ કરીશ તો આમ કર, હવે આમ કર, આ બધી જ વસ્તુમાં પરમ ગુરુની જાણ કામ કરે. અને કેટલો જાગૃત, અતિ ઉજાગર અવસ્થા. આપણે એનો ક્લાસ લીધો છે અતિ ઉજાગર અવસ્થાનો, સાંભળી લેજો પહેલાં આપણા વીકેન્ડના ક્લાસમાં, કે અતિ ઉજાગર અવસ્થા કોને કહેવાય, કે એ સમાધિ અવસ્થા અહીંયા આગળ વર્જિત છે આપણા માટે અને અહીંયા આગળ ગયા છે. પણ અહીંયા આગળ એમની પાસે એક લક્ષ્ય આવી ગયેલો છે, જો સમજો, હવે આગળ બતાવશે. એક હવિત નિરાલંબ વૃત્તિ વેગ વિલમાયી સુષમદ્રષ્ટ અવિલોક લખ લખ ક્રતાએ કૌરલાયી વૃત્તિ વેગ વિલમાયી સુષમ દ્રષ્ટ અવિલોક અલખ લખ ક્રતાએ કૌરલાયી. અહીંયા એક વાક્યમાં એમણે કહી દીધું કે એમનો લક્ષ્ય પૂરતી સુરતા એમણે રાખી છે, એ સંપૂર્ણ સમાધિમાં નથી, સંપૂર્ણ ધ્યાનમાં નથી, એટલે એકદમ શૂન્ય થઈ ગયા નથી. જો અહીંયા કહે છે ચિત્તવૃત્તિનો નિગ્રહ કરી નિરાલંબ આલંબન વગરના થયા, એથી વૃત્તિનો જે વેગ હતો તે વિરામ પામ્યો. આ સાચું નચિત અંતઃકરણ કામ કર્યું. શું થયું, ચિત્તવૃત્તિનો નિરોધ કર્યો, એ બધી વૃત્તિઓને એને એકમાં નિરોધ કરવાથી શું થાય, એ તમે જોજો, તમે વિચાર કરવાનો બંધ કરશો ને કે મારે વિચાર નથી કરવા, તો ઓર વિચાર આવશે. જેટલા વિચાર બંધ કરવા જશો એટલા વિચાર આવશે. એવી રીતે નિરોધ ન થાય. ચિત્તવૃત્તિને હંમેશા એક તરફ એક ડાયરેક્શન આપવી પડે. તો એ ચિત્તવૃત્તિને કઈ ડાયરેક્શન આપશું, પરમ ગુરુનો લક્ષ્ય. અને એ ક્યાં છે, બ્રહ્મરંધ્રમાં. એટલે શું કીધું, એ વૃત્તિનો વેગ બધો ક્યાં થઈ ગયો, અહીંયા લઈ ગયા. આખો બીજો બધો નિગ્રહ થઈ ગયો, હવે અહીંયા લઈ ગયા. અને સુરતા તમારી ક્યાં લઈ ગયા, અને સુરતા જ પછી વૃત્તિમાં બદલાશે. હવે આ સુરતા લઈ ગયા એના માટે થઈને આ એક જ જગ્યાએ જુઓ, તમે કોઈ વખત પ્રયોગ કરી જોજો, એક પગે ઊભા રહેવાનો. એક પગે ઊભા રહેશો તો તમે જલ્દી ઊભા નહીં રહી શકો, પણ જ્યારે તમે એક જ જગ્યાએ જોશો ને તો એક પગે ઊભા રહી જશો, તો તમે ખાસો ટાઈમ ઊભા રહી શકશો. કારણ કે એ ચિત્ત ત્યાંથી ખોલવાનું જ નહીં. આ થાંભલા સામે જોઈને હું ઊભી રહું તો ખાસો સમય ઊભી રહી શકાય. કેમ, કારણ કે તમે અહીંયા એક પગે ઊભા રહ્યો છો એ પણ ભૂલી જાઓ. કેમ, તમારી ચિત્તવૃત્તિ ક્યાં લાગેલી છે, ત્યાં આગળ. એવી રીતે અહીંયા લક્ષ્ય ક્યાં રાખેલો, કર્તાના લક્ષ્ય પર ચિત્તવૃત્તિ
લગાવી દીધી એટલે બીજી બધી વૃત્તિનો નિરોધ થયો. હવે શું કીધું, એથી વૃત્તિઓનો જે વેગ હતો તે વિરામ પામ્યો. હવે ત્યારે સૂક્ષ્મ દ્રષ્ટિ, હવે અહીંયા આગળ આટલું રાખ્યું કે અહીંયા દ્રષ્ટિ કઈ રાખી કે મારે જો અંશ સ્વરૂપની સજાણ જાણ દ્રષ્ટિ દ્વારા ઉર્મા કરતા કેવલનું આલોકન કરી અલખનો લક્ષ્ય સાધવા લાગ્યા. એટલે હવે અહીંયા શું કર્યું એમણે, અહીંયા આટલી વસ્તુ, અહીંયા પરમ ગુરુનો ઉપદેશ એમને કામ કર્યો. એટલે કહેવાનો મતલબ કે નિરંજન ધામમાં જ્યારે આવ્યા, હા, એ ત્યારે જ થયું. જ્યારે ઉપદેશ આપ્યો પછી આ રીતે કર્યું. કારણ કે એ સિવાય આ પરમ ગુરુના ઉપદેશ વગર આ વસ્તુ થઈ શકે જ નહીં. પરમ ગુરુનો ઉપદેશ એમને મળી ગયો છે એ અહીંયા બતાવે છે કે શું કીધું કે સૂક્ષ્મ દ્રષ્ટિ એટલે કે અંશની દ્રષ્ટિ. હવે અંશની દ્રષ્ટિ ક્યારે થયું, ચિત્ત, બધા ચિત્તો વિરામ પામી ગયા છે. 4 અંતઃકરણો, 5 અંતઃકરણો અહીંયા વિરામ પામેલા છે. અંતઃકરણો જ્યારે વિરામ પામેલા, નચિત અંતઃકરણમાં જ્યારે તમે તમારો લક્ષ્ય પાકો રાખો, એટલે તમે નચિતમાં જાઓ એ પહેલાં તમારી એક વસ્તુમાં પહેલાં મારે અહીંયાથી શરૂ કરવાનું ક્યાંથી, મનથી મારો લક્ષ્ય નક્કી કરવાનો પહેલાં કે મારે પરમ ગુરુની આ મારી સજાણ જાણ દ્રષ્ટિ સાથે મારે એકમેક થવાનું છે. અને મારે અંશે થઈને કરતા જોડે એકમેક. આખી વૃત્તિ આમ આવ્યા છે ને, આપણે આવ્યા છે કેવી રીતે, આવી રીતે આવ્યા છે. હવે જવાનું છે કેવી રીતે, ઉપરની ગતિ, ઉર્ધ્વગમન કરવાનું છે. અહીંયાથી આવ્યા અને હવે એ જ રીતે જે રીતે આવ્યા એ જ ઘરે પાછા જવાનું છે. તો પાછા જવાનું પણ એવી જ રીતે જવાનું. એટલે હવે અહીંયા અણિયાની દ્રષ્ટિ કરીને આ બેને એક કરી નાખ્યા, હીરા પિંગલાને એક કરી નાખી. 5 અંતસ્કરો છે ને, પેલા એના પોતે તો લીન કરી, એ તો લીન કરી દીધા ને બધા. ઘરમાં એને લઈ જવા પડે. હા, ત્યાં પછી જે ચિત્ત એ બધાને પોતપોતાના ઘરમાં મૂકી દેવાના કે ભાઈ હવે અત્યારે તમે શાંત થઈ જાઓ, અત્યારે મારે કામ નથી, અત્યારે મારા પરમ ગુરુ સાથે એકમેક થવું છે. એને સમજાવીને મૂકવાના, ને દબાવવા જાઓ તો એ પાછા ઉછળીને આવે. એટલે દરેકમાં મનને પણ પરમ ગુરુનો લક્ષ્ય આપવાનો, બુદ્ધિને પરમ ગુરુનો લક્ષ્ય આપવાનો, ચિત્તને પરમ ગુરુનો લક્ષ્ય આપવાનો, અને નચિતમાં પછી પરમ ગુરુનો લક્ષ્ય અંદર રહી જાય, એ ત્યાં જાગ્રત રહે. કારણ કે કેમ, તમે આ પરમ ગુરુનો ચેતન શક્તિનો લક્ષ્ય છે, ચેતન દ્રષ્ટિનો લક્ષ્ય છે, એટલે એ ત્યાં જાગ્રત રહે. બીજું બધું શું જાય, ચેતન દ્રષ્ટિ ત્યાં રહી જાય. એટલે હવે શું થાય કે એ લક્ષ્ય તમારો જીવંત રહે. એટલે હવે શું કીધું, સજાણ દ્રષ્ટિ દ્વારા ઉર્મા કરતા કેવલનું આલોકન કરવું, કરીને અલખનો લક્ષ્ય લખવા બેઠા. હવે અહીંયા એટલે હવે અહીંયા આગળ પરમ ગુરુનો લક્ષ્ય બોધ અહીંયા આગળ કામ કરતો થઈ ગયો. અલક્ષનો લક્ષ્ય જે લખી ના શકાય એવો લક્ષ્ય. કારણ કે આ લખવા જાઓ તો વાણીમાં આવે, અને વાણીમાં તો આવે એમ નથી. એટલે સોહંગથી પરનો જશે. એ સોહંગથી પરનો જશે ના, સોહંગમાં પણ હજી તમારું હંગ આવી જાય ને, હંગની જાણ આવે તો અક્ષરો બી આવે સોહંગમાં. 52 અક્ષરો પણ આવશે, પણ એ જાણ, હા, એ લક્ષ્ય, એ જે જાણ છે એ જાણને કેન્દ્રિત ક્યાંથી આવી છે. સોહંગ તો વ્યાપક છે, હા, મહદ એ ક્યાંથી આવી તો કે મહદ સજાણ કેવલ કરતા પાસેથી આવી છે. આ આખી વ્યાપક છે. વ્યાપકમાં તમે લક્ષ્ય નહીં રાખી શકો કે તમારી વૃત્તિ વ્યાપક થઈ જાય તો તમે બધા વેરાઈ જાઓ. નહીં, એ લક્ષ્ય ક્યાં લઈ જવાનો, જ્યાંથી આ જાણ, સમગ્ર જાણ આવેલી છે કરતા પાસે લઈ જવાનું. એટલે ત્યાં આગળ અહીંયાથી લઈ અને પછી આખી જે આમ હતી એને આમ ગઈ અને પછી અહીંથી ઉલટાવી નાખવાની સીધી કરતા પાસે. એટલે ત્યાં આગળ, હા બોલું છું પણ મને આટલું પૂરું કરવા દો. તમારી લિંક તૂટી જાય તમે એવું કહો તો. એટલે આ લક્ષ્ય સાધવા માટેની એક ચાવી છે જે દરેકે કરવા જેવી છે. કારણ કે આ પરમ ગુરુએ આપ્યું છે, અને આ પરમ ગુરુએ આપણા માટે આપ્યું છે. આ ભલે આ કથા કહી પણ આ આપણા માટે આપેલી છે. હવે આગળ લઈએ. પરમ શૂન્ય સનાતન મેં સદ બેઠે હું ધ્યાન ધરીન કે ત્રિગુણ શક્ત મગ સુપનંતર જીનું દેખન દસ્તમરીન કે પરમ શૂન્ય સનાતન
મગ સુપનંતરજીનું દેખું ગ્રસ્ત ફરીને કે. આ સનાતન પરમ શૂન્યમાં એટલે આ પરમ શૂન્ય એટલે પરમ પ્રકાશ શિખર, એમાં પુરુષે ધ્યાન ધરીને બેઠા પછી એમણે પાછા ફરીને જોયું નથી, પછી એ પાછા આવ્યા જ નથી. તો હવે અત્યારે આખો હવાલો કોને છે? શક્તિને હવાલે છે. એટલે જ આ કળિયુગ આટલો બધો પ્રબળ થઈ ગયેલો છે. શક્તિને હવાલે છે ને. શક્તિ માયાનું રૂપ તો એવું, એ અષ્ટદા છપ્પામાં તમે માયાનું રૂપ બતાવ્યું છે પરમ ગુરુએ. 52માં પેલાથી છે લગભગ 52માં છપ્પાથી લગભગ 60 છપ્પા સુધી એકલી માયાનું સ્વરૂપ છે કે માયા કેવી છે. હવે આ હા છપ્પાની જ વાત કરું છું, છપ્પાની જ વાત કરું છું. તો એ એટલું બધું તમે બધા એ છપ્પાની પુસ્તક તો બધા પાસે હશે ને કે નહીં હોય? કેટલા પાસે છે એ છપ્પાનું પુસ્તક? આયલા હદ કહેવાય. છપ્પા તમે વાંચો છો મહાસુદ બીજને, પણ એ તે પછી અહીંયા ચોપડીઓ બધી અહીંયા જ રહે, તમારે ઘરે નહીં? ઘરે વાંચવાનું નહીં? ભાઈ તમે બહુ વિનંતી કરું છું કે આ પરમ ગુરુ જ્ઞાનને આમના મેળે ના જવા દો. વિનંતી કરીને કહું છું કે બધા વાંચો, થોડું વાંચો પુસ્તક લઈ. અને આ બધા એક કામ કરો, બધા થોડું એક દર મહિને એક પુસ્તક લેવાનું, આવું નક્કી કરશો તમે. બધી બહેનો છે ને આપણી મંડળ, મહિલા મંડળવાળી બહેનો, કઈ બહેનો આપણી સખી મંડળવાળી બહેનો, આ દાન કરો તમે. બીજા બધા દાન બહુ કરો છો, આ દાન કરો. સખી મંડળ, તો આ સખી મંડળ કેટલું બધું કામ કરે છે, બધું બધી જગ્યાએ કેટલું બધું મંદિર માટે કરે. આ મોટું કામ કરો, આનાથી મોટું પુણ્ય કોઈ નથી. કે પરમ ગુરુનું જ્ઞાન જો બધાની અંદર જશે ને તો જ આ કંઈક કામ થશે. નહીં તો ખાલી આપણે શ્રાવણ મહિના પૂરતું સાંભળીએ અને પછી બધું ગયું એવું નહીં. પ્લીઝ આવું તમે મને વિનંતી કરું છું કે આટલું બધું ગૂઢ જ્ઞાન આપણને નસીબદાર છે કે મળ્યું છે. હું તો તમને સાચું કહું, હું 15-20 વર્ષથી હું બીજા જ્ઞાનને, આખા બધા જ્ઞાનને ફંફોળી વળી છું. અને એમાંથી મને અહીંયા આ જ્ઞાનમાં જે થયું છે ને તેમ થાય કે આ કેટલું મોટું જ્ઞાન છે ને આ લોકો કેમ નથી કરતા, મને જીવ મળી જાય છે સાચું કહું તમને. એટલે મહેરબાની કરીને બધા શરૂ કરો. 25 વર્ષ સુધી વેદાંતના ક્લાસ લેતા, 25 વર્ષ હવે ગીતા, ઉપનિષદ, મહાભારત, આ બધા ભાગવત, આ બધાનું મેં બધા ભણાવ્યા છે. પણ આ જ્યારે હાથમાં આવ્યું ને આ બધું મુકાઈ ગયું છે સાઈડ ઉપર. અને એમને સમજાવ્યા મેં તો 3 વર્ષ લઈ ગયા અને સમજાવ્યા ત્યારે હવે આપને સમજાવ્યા. એટલે નસીબદાર છે આપણને કે આ બધું મળ્યું છે. તો એને એ નસીબને તમે બરોબર પેલું કરો, મહેરબાની કરો બધા બહેનો, સખી મંડળ, વિનંતી કરું છું તમે લોકો ભેગા થાઓ અને જે ધૂન બોલાવો છો ને એ વખતે એક વખત આ બધા પેલાનો થોડો અભ્યાસ કરો. આખો દિવસની જે દિવસે ધૂન હોય ને એ દિવસે તમે 1 કલાક તમે આ ગ્રંથનો અભ્યાસ કરો. જે દિવસે ધૂન હોય, બીજના દિવસે હોય છે આપણી ધૂન, પૂનમને દિવસે હોય છે, ક્યારે હોય છે? ચાલો છેલ્લી ચોપાઈ. એકાએક શૂન્ય મુન શૂન્યમયી સુદ સમાધ લગાઈ નિજ કરતા કે લક્ષ્ય રખન કો સુરત સચેત રહાઈ. એકાએક શૂન્ય શૂન્યમયી સુદ સમાધ લગાઈ નિજ કરતા કે લક્ષ્ય ખનકો અહીંયા એક શબ્દ વાપર્યો છે શુદ્ધ સમાધ લગાવી.
શુદ્ધ સમાધિ કોને કહીશું? સમાધિના ઘણા બધા પ્રકારો છે. વેદાંતમાં જાય તો સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ, સગુણ સમાધિ, નિર્ગુણ સમાધિ. આ બધા આ સમાધિ કેવી છે કે તમે એ સમાધિમાં બેસો એ તમે જે ભગવાનનું ધ્યાન કર્યું એ ભગવાન તમારી સામે પ્રગટ થાય અંતઃકરણમાં. એ અંતઃકરણ એટલું સૂક્ષ્મ બનીને તમારી સામે થઈ જાય, એ સમાધિ ફળી ગઈ, ભગવાનના દર્શન થઈ ગયા. આને કહેવાય સગુણ સમાધિ. પછી નિર્ગુણ સમાધિ, તો એમાં એ શૂન્યમાં જઈને એકદમ શૂન્યમૂન થઈ જાય, એટલે એક જડતા જેવી સમાધિ, જે બ્રહ્મમાં લીન થઈ જાય. ત્યાં આગળ શુદ્ધિ છે, બધું છે, પણ ત્યાં એની જાણ નથી, ખાલી છૂનો જ બોધ છે, બીજું કશું નથી ત્યાં આગળ. તો હવે વિચાર કરો, જાણ ના હોય તો વ્યવહારમાં ક્યાંથી આવશે? આપણે પરમ ગુરુના જ્ઞાનને વ્યવહારમાં લાવવું હોય તો જાણ તો જોઈશે ને. તો અહીંયા જાણ નથી, બ્રહ્મમાં જાણ નથી, બ્રહ્મ અકર્તા છે. ત્યાં તમે પહેલાં થઈ જાઓ એટલે તમારે ત્યાં કશું થાય નહીં. હવે અહીંયા આગળ જે આ શુદ્ધ સમાધિ છે એ એવી સમાધિ છે કે જેમાં જાણ આખી પ્રગટ છે, અને પ્રગટ છે ને કર્તા સાથે એકમેક થાય છે. ત્યાં બધું એ ખેંચી લે છે, કર્તા પાસેથી કર્તા એને બધું આપી દે છે. આ સમાધિમાં, શુદ્ધ સમાધિમાં પોતાની જાણનો એક આખો શું કહેવાય એની લાઈન, એની ક્યારી બનાવી દે છે કે હવે તને સતત મારી જાણ મળ્યા કરશે. એક એવો તાર બાંધી દે છે. તો અહીંયા એ કહે છે કે આ પ્રમાણે આદિ પુરુષ એકાએક એટલે કે એકદમ કોઈના સાથ સિવાય શૂન્ય દશામાં મુનિવ્રત ધારણ કરીને મહાશૂન્યમાં જઈ શુદ્ધ સમાધિ લગાવીને બેસી ગયા. પણ નિજ કર્તાનો લક્ષ્ય રાખવાને, જો અહીંયા કીધું ને આ શુદ્ધ સમાધિ છે, પણ એને શું કીધું? નિજ કર્તાનો લક્ષ્ય રાખવાને માત્ર સુરતા એકલીને સચેત રાખી. એક વસ્તુ સચેત રાખી, કઈ સુરતા? મારે કર્તાના સાથે એકમેક થવું છે, આ સુરતા. અને આ સુરતાથી એને જાણને પકડી, અને જાણ એ સુરતા વૃત્તિમાં પરિણમીને વૃત્તાથી જાણને પકડી. આ આખી પ્રક્રિયા શુદ્ધ સમાધિમાં આપોઆપ પરમ ગુરુ કરે. આ પરમ ગુરુ હાથ પકડી લે, અને અહીંયા આગળ આ સુરતામાં આ સમાધિમાં જ પરમ ગુરુ એને આગળ બધી જાણ આપી દે. પણ આ બધી પ્રક્રિયા બધાને થાય એવું જરૂરી નથી. આ પહેલાં હું ખાસ કહી દઉં, નહીં તો કે છે અમને તો કાંઈ થતું નથી, અમે કાંઈ કરીને આપણે નિરાશ થઈને બેસી જઈએ. નહીં, પરમ ગુરુની જાણ ગમે ત્યાંથી, ગમે ત્યારે, ગમે તે સમય, ટીવીમાંથી પણ તમને પરમ ગુરુની જાણ મળે. બોલો કેવી રીતે મળે? એ જાણ વ્યાપક છે. એમાંથી શું શીખવાનું છે? તમે કોઈ સ્ટોરી, કોઈ પિક્ચર જોતા હો તો પિક્ચરમાંથી જે શીખવાની વસ્તુ આપણે પકડી લઈએ છીએ ને, કે જો આને આમ ના કરવું જોઈએ, આને આમ કરવું જોઈએ, આવી રીતે જીવન જીવવું ના જોઈએ, પ્રેમથી જીવવું જોઈએ, ઝઘડા કરવા ના જોઈએ, કે એકબીજા સાથે લડાઈઓ કરવી ના જોઈએ, કે ગુંડાગીરી કરવી ના જોઈએ. આ બધી વસ્તુ કોણ કહે તમને? આ બોધ ક્યાંથી આવે છે તમને? આ વિવેક ક્યાંથી આવે છે? તો કે પરમ ગુરુની જાણ તમારી અંદર આવીને તમને કહે છે કે જો આવું ન કરાય, આવું ન કરાય, આવું ન કરાય. તો આ જાણ તમારી એકે એક જગ્યાએથી જ તમારી સાસુ હોય તો વહુને આપે ને વહુ સાસુને આપે. ધ્યાન રાખજો, જ્યારે આપણને કોઈ ટોકે તો સમજવાનું કે પરમ ગુરુ મને કંઈક સમજાવવા માગે છે. જ્યારે કોઈ આપણને આપણી સાથે કંઈક જુદી રીતે વાત કરે તો સમજવાનું કે પરમ ગુરુ મને આના દ્વારા કંઈક કહેવા માગે છે, મારો અહંકારને તોડવા માગે છે, મારી અંદરમાં રહેલા બધા દૂષણોને કાઢવા માગે છે. મારા સાસુ મને કંઈક કહી જાય છે તો મારે દુઃખ નહીં લગાવવાનું, કારણ કે મારા સાસુ દ્વારા મારા પરમ ગુરુ જ કંઈક કહી રહ્યા છે. તો હવે કારણ કે અંશ તો છે જ ને, જાણ તો ગમે ત્યાંથી આવે, ગમે ત્યાંથી. જો તમે સાધક છો, જો તમે પરમ ગુરુને એક સાથે એકમેક થવું છે તો ગમે ત્યાંથી પરમ ગુરુની જાણ પકડી શકાય, ગમે ત્યાંથી. એટલે જાગૃત રહેવાની જરૂર છે કે ક્યાં પરમ ગુરુ મને શું કહી રહ્યા છે. એકે એક જગ્યાએ, તમારા ધંધામાં, તમારા નોકરીમાં, કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં બધી જ જગ્યાએ જાણ વ્યાપક છે, અને એને તમારે લગતી જાણને પકડી લેવાની, અને જુઓ પછી તમને કેવી જીવવાની મજા આવે છે. કારણ કે પરમ ગુરુની જાણ સાથે જીવો. તમે તમારા કયા પ્રમાણે, તમારા મનના કયા પ્રમાણે નથી જીવતા, પરમ ગુરુની જાણ આવે છે ને તમે જીવો છો. આ પ્રક્રિયા વાર લાગે, પણ ધીમે ધીમે આપણે આ સ્થિતિમાં આવી જઈએ કે પરમ ગુરુ સતત આપણી જોડે શું કરતા રહેતા હોય?
આપણી જોડે આપણી સાથે ચાલતા રહેતા હોય અને આપણને જે કહેતા આમ કર આમ ના કર આમ કર આમ ના કર, અને તમને એની ફિલિંગ પણ આવે કે આ પરમ ગુરુ જ મને કહી રહ્યા છે. કારણ કે કેમ આપણો ભાવ ત્યાં સમર્પિત થયો છે. એટલે ભાવને સમર્પિત કરવો એ અહીંયા આગળ મુખ્યનો હેતુ છે કે સમાધિ દ્વારા કરો કે કોઈ પણ રીતે કરો, પરમ ગુરુ સાથે એકમેક થવાનો પ્રયત્ન કરો. છપ્પા લેશો ને બધા? હા, છપ્પા પ્લીઝ. થોડું થોડું એક તો માયાને સમજો કે માયા કેવડી મોટી છે, આપણે કઈ કઈ જગ્યાએ આપણને અટવાવે છે. માયા વિશે બાપજી રવેણી પર લખ્યું છે. માયાનું આપણું વર્ણન કર્યું છે. જગત સકલ જૂઠે પ્રીતિ આયા, કરતા કી ગતિ કોઈ નહીં જાણે. झूठ भूत प्रेत पिशाच को जाने, आत्म तत्व को कोई नहीं जाने. ये 3-4 चौपाई जवा के પછી એક ચોપાઈ આવે છે. शक्ति से मुक्ति कहो कि न पाई, शक्ति से मुक्ति कहो कि न पाए, पीपा शान के देखो जुग जाए. पीपा शान के देखो जुग जाए, खान पान सुख दे ही देगा है, अंत काल को नरक ले जाए. આ શક્તિનો ઉપાસક જે પીપા રાજા હતો, એમપીનો જે રાજા થયો, એ રાજા હંમેશા શક્તિના જ ઉપાસક હોય. તો એક દિવસે એણે મહાયજ્ઞ કર્યો અને 56 ભોગ ભગવાનને ધરાવ્યો. અને તે વખતે પેલા બ્રાહ્મણો આવે તો બ્રાહ્મણનો ગુરુ વિષ્ણુ ભગવાન, એ થાળ છે ને વિષ્ણુ ભગવાનને ચડાવી અને શક્તિને ચડાવવાનું રહી ગઈ. તો શક્તિ છે તો ભૂખી રહી ગઈ. એમને રાતના 12 વાગે પીપા રાજા જ્યાં સુટેલા રહ્યા દરેક ઘરની અંદર, તો પીપા રાજાના ગળચી પકડીને ચડી બેઠી. એટલે માં તમે કેમ આજમાં આવું કરો છો? અને પાછા એમનું શું કે દરરોજ રાતના 12 વાગે શક્તિ સાથે ચર્ચા કરે, વાટાઘાટો કરે, સત્સંગ. પણ આજે સીધે સીધી એ શક્તિ એની ગળચી પકડીને સ્વયં જે છૂટેલા મારે એને ગળચી પકડી પેલા કહે છે, બા તમે આવું કેમ કરો? આજે પેલી બા કે શક્તિ એમ કહે છે, મેં આજે ભૂખી રહી ગયા. શું પીપા રાજા એમ કહે છે કે મેં આજે 56 ભોગ ધરાવીનો હાર ધરાવ્યો, લાખો માણસોને જમાડ્યા, હજારો બ્રાહ્મણોને આજે મેં બોલાવ્યા અને મહાયજ્ઞ કર્યો અને આ 56 તમને ચડાવ્યો. એ શક્તિ એમ કહે છે કે એ થાળ મને નથી ચડાવ્યો, આજે એ તો વિષ્ણુ ભગવાનને ચડાવ્યો. પછી મને ચડાવી એ જોતા મને ચડાવ્યો એટલે મેં ભૂખી રહી ગયો. शक्ति सेवा को यही फल जानो. बाबा नीचे लगे थे, शक्ति सेवा को यही फल जानो, अजा दृष्टा ने सतकरी मानो, ताते तू सेवा छोड़ अनिति, निर्गुण संत सु कड़ी लेने पीछे. जैसे कसाई पशु को पाले, कड़िया चारा आने चढ़ावे, पशु जानते यही पति मेरा, शीर कातक न लागत मेरा. बोलो मम्मीदान लोग पशु ने पाड़े ने जब बकरी आवे तो गमे जो खान पान करावे, खान पान सुख दे ही देख आवे, अंत काल को नरक ले जावे. छेल्ले तो एक पशु ने शरीर मारी नाखे ने भोग धरावे खाई जाए. शक्ति सेवा तो यही फल जानो. तो शक्ति ने गमे की उपासना करो, गरबा गाओ, आ करो, ती करो, तो गमे ते करो, तो छेल्ले तो तमने પાડના ચક્કરમાં લઈ જવું. શક્તિ પણ આ જ શક્તિને તમે ઉપયોગ કરી શકો, કારણ કે કર્તાએ આપેલી છે એટલે એને ઉલટ ક્રિયા દ્વારા તમે શક્તિનો ઉપયોગ કરો કે નહીં? તમે મહેશભાઈનો ક્લાસ સાંભળજો શક્તિને, હમણાં જ શક્તિની આદ્ય શક્તિની જે ઉલટ ક્રિયાનો ક્લાસ 3 ક્લાસ છે, 3 કે 4 ક્લાસ, કે આ શક્તિ જે શક્તિ આખા બધાને ગોળ ગોળ ફેરવે છે અને માયાજાળમાં લપેટે છે, એને કેવી રીતે ઉલટ ક્રિયા દ્વારા કર્તા સાથે એકમેક થાય. બધાનો ઉપાય પરમગુરુ પાસે છે. અહીંયા આગળ કોઈ પાસે ઉપાય જ નથી. અહીંયા તમે શક્તિમાં એમાં ગોળ ગોળ ફરે, કારણ કે ખબર જ નથી કે અહીંયા માયા છે. એવી વ્યાપેલી છે, એવી વ્યાપેલી છે, જેવો હવા વ્યાપેલી છે ને એવી માયા વ્યાપેલી છે. તમે ક્યાંથી ખબર પડે? પરમગુરુની જાણ હોય તો ખબર પડે કે આ માયા છે ને. એટલા માટે આ વાંચવાનું. આમાં પરમગુરુએ ક્યાં આગળ છે માયા એનું પાકું સ્વરૂપ બતાવ્યું છે. મોટા યોગી હોય ને તેને યોગીની બનીને ત્યાં આગળ આવી જાય, મોટા દેવ હોય તો દેવી બનીને ત્યાં આવી જાય. બધી જગ્યાએ માયા વ્યાપેલી છે. એટલે આપણે આ માયાથી કેવી રીતે દૂર રહી શકશું? આપણે માયાથી દૂર, કારણ કે માયામાં જ છીએ આપણે. અને અત્યારે તો માયાનું સામ્રાજ્ય છે, નિરંજન તો જતા રહ્યા છે. તો આ માયાનો ઉત્તમ ઉપયોગ કરી અને કેવી રીતે પરમગુરુ પાસે પહોંચીએ
એ ઉપાય કરવાના. કરુણા સાગર મહારાજ કી જય. સક્રત સ્વરાજ પરમેશ कृष्ण स्वामी महाराज की, हेमंत करुणा सागर भगवान की, नरवेश सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, ब्रह्म सुखानंद महाराज की, विष्णुदास जी महाराज की, रामदास जी महाराज की, विठलदास जी महाराज की, विठलदास जी महाराज की, सर्व संतन की, सर्व देवन की, कैवल धाम की, दुर्गानी शास्त्रापुरी की, आयम पंथ की, ज्ञान संप्रदाय की, भारत की, पंचम स्वतम वेद की, जगत्तान की, जन पांचन पुनाति समय का, कैवल